હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં ફરીથી આપણે ઘણી બધી એવી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખરેખર ખૂબ જ કામ આવી શકે એમ છે. તો એ માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. ઘણી વખત સિંક એટલી બધી ખરાબ થઈ જાય કે તેને ફરીથી નવી કઈ રીતે બનાવી શકાય એ જ ન સૂઝે. તો ત્યારે આપણે આઈડિયા કરી શકાય. અહીં મેં સિંકને એટલા માટે જ ઘણા દિવસથી આ સાફ નથી કરી કે હું તમારા સાથે આઈડિયાને શેર કરી શકું અને સિંકને ખૂબ જ ખરાબ થવા દીધી છે. તો તેને સાફ કરવા માટે અહીં આપણે 1 ચમચી સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા લેવાના છે. ત્યાર પછી તેમાં 1 ચમચી વિનેગર ઉમેરીએ. જો તમારા પાસે વિનેગર ન હોય તો 1 લીંબુનો રસ પણ ઉમેરી શકાય. જુઓ, અહીં વિનેગર અને સાજીના ફૂલને મિક્સ કરતાં કંઈક આ રીતે રિએક્શન આવે છે. આ રીતે ફૂલાવા લાગે છે, તેથી ઉભરાશે. હવે તેને ફરતે જ સિંકમાં બધે જ છાંટી દઈએ. અને ત્યાર પછી ત્રીજી વસ્તુ છે પીતાંબરી પાવડર. 1 ચમચી પીતાંબરી પાવડર લઈ તેને પણ છાંટી દઈએ. આ 3 વસ્તુને મિક્સ કરતા સિંકમાં કોઈ પણ પ્રકારના પીળા ડાઘ પડી ગયા હોય, એસિડના ડાઘ પડી ગયા હોય અથવા તો પાણીના ક્ષારના દાગ પડી ગયા હોય તે બધું જ દૂર થઈ જાય છે. સિંક એકદમ નવા જેવી બની જાય છે. ત્યાર પછી કોઈ પણ સ્ક્રબર લઈ અને આ રીતે સિંકને ઘસી લેવાની છે. તમે જોઈ શકશો કે બધી જ પ્રકારના દાગ દૂર થઈ જશે અને સિંક એકદમ નવા જેવી બની જશે. અને જરૂર જણાય તો વિનેગર અને સાજીના ફૂલને એક્સ્ટ્રા આ રીતે ઉમેરી શકાય અને આ રીતે સાફ કરવાનું. જુઓ, પાણીથી સાફ કરતા તમે જોઈ શકો કે જે પણ ડાઘ વગેરે હતા તરત જ નીકળી ગયા છે અને સિંક એકદમ નવા જેવી બની જાય છે. જુઓ, તો આ છે તેનો ફાઇનલ લુક. પહેલા સિંક કેવી હતી અને હવે કેવી સરસ ચોખ્ખી થઈ ગઈ છે. તો આ રીતે સિંક સાફ કરી શકાય. હવે જોઈએ ટીપ નંબર 2. તો ઘણી વખત આપણે રોટલીનો લોટ વધે તો તેને આ રીતે ભેગો કરી અને ફ્રીજમાં રાખી દેતા હોય. જેના કારણે શું થાય કે લોટ પર પોપડી થઈ જાય. જેના કારણે આપણે ફરીથી આ લોટને ઉપયોગમાં લેવું હોય તો વ્યવસ્થિત રોટલી ન બનાવી શકીએ. રોટલી વણતી વખતે પોપડી તેમાં આવે જેનાથી રોટલી ફૂલી ન શકે. તો આ લોટ પર પોપડી ન બાજે તે માટે આઈડિયા કરી શકાય. અહીં લોટને ફ્રીજમાં રાખતા પહેલાં થોડું તેના પર તેલ લગાવી અને આ રીતે લોટ પર તેલ ચોપડી લેવાનું છે. હવે ત્યાર પછી તેને ફ્રીજમાં રાખી દઈએ તો તમે જોઈ શકશો કે હવે જ્યારે પણ ફરીથી આ લોટને ઉપયોગમાં લેવાનો હશે તો તેમાં જરા પણ પોપડી નહીં લાગે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં આપણે દાળ બાફવાની સાચી રીત જોઈ લઈએ. તો અહીં મેં અડધી વાટકી દાળ લીધેલી છે અને પહેલાં તો તેને સરસ રીતે ધોઈ નાખીએ અને આ પાણીને ફેંકી દઈએ. હવે તેમાં બાફવા માટે અહીં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. જેથી કે બાફવામાં પાણી વધારે પણ ન થઈ જાય અને ઓછું પણ ન રહે. અને ત્યાર પછી તેમાં 1 ચપટી મીઠું ઉમેરીએ અને 1/4 ભાગનો હળદર પાવડર ઉમેરીએ. અહીં આપણે હળદર પાવડરને બાફતી વખતે જ સાથે ઉમેરી દેવાનું છે. જેના કારણે દાળ ફટાફટ બફાઈ જાય અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. ત્યાર પછી વઘાર કર્યા પછી હવે આપણે હળદર ઉમેરવાની જરૂર નહીં રહે. આ રીતે બાફતી વખતે જ હળદર ઉમેરી દઈએ તો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. હવે વાત એ રહી કે દાળ ભાત બંને બનાવવાના છે અને ઘરમાં ઓછા સભ્યો છે. તો દાળ અને ભાતને સાથે કઈ રીતે બનાવી શકાય? તો તેના માટે અહીં આપણે કોઈ પણ આવી એક ડબ્બી લેવાની છે અને અહીં આપણે 1 વાટકી ચોખા લઈશું. ચોખાને આ ડબ્બામાં ઉમેરી દઈએ અને પહેલાં તો તેને સારી રીતે ધોઈ નાખીએ. અહીં આપણે આ રીતે દાળ ભાત બનાવીશું તેનાથી ગેસની પણ બચત થશે, સમયની બચત થશે અને દાળ અને ભાત બંને જ સાથે જ બની જશે. તો અહીં મેં ચોખા ધોઈ નાખ્યા છે. હવે આ ચોખામાં પરફેક્ટ માપથી પાણી કેટલું ઉમેરવું જેથી ચોખા ડબ્બામાં પણ છૂટા છૂટા બને. તો અહીં આપણે 1 વાટકી ચોખા લીધેલા હતા તો તેની સામે 2 વાટકી પાણી ઉમેરવાનું છે. તે જ વાટકીથી માપ લઈ અને પાણી ઉમેરીશું અને ત્યાર પછી ડબ્બાને બંધ કરી દઈએ અને જે બાફવા માટે દાળ રેડી કરી છે તેમાં સાથે રાખી દઈએ. હવે અહીં દાળ બાફતી વખતે ઉભરાય નહીં તે માટે અહીં આપણે સિમ્પલ આઈડિયા કરીશું. અહીં જ્યાં વિસલનો ભાગ છે ત્યાં થોડું ઘી લગાવી દઈએ. તમે તેલ પણ લગાવી શકો છો. ત્યાર પછી ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ ઓન કરી અને 4 વિસલ થવા માટે રાખી દઈએ.
તમે જોઈ શકશો કે કુકર જરા પણ ઉભરાશે નહીં. અહીં 4 વિસલ થઈ ગઈ છે. ચાલો જોઈએ દાળ અને ભાત બંને બફાઈ ગયા છે કે નહીં. જુઓ તો અહીં ખૂબ જ સરસ રીતે આ ડબ્બીમાં જ ભાત બફાઈ ગયા છે અને સાથે દાળ પણ સરસ રીતે બફાઈ ગઈ છે. તો આ રીતે દાળ અને ભાત બંનેને સાથે બાફવા રાખી દઈએ તો ગેસની પણ ઘણી બચત થાય, સમયની બચત થાય અને આ રીતે બંને સાથે પણ બની જાય. જુઓ એક પ્લેટમાં કાઢીને પણ જોઈ લઈએ કે ભાત ખરેખર છૂટા છૂટા બન્યા છે કે નહીં. જુઓ એક એક દાણો સરસ રીતે આપણે જેમ ઓસાવીને ભાત બનાવીએ ને એ રીતે જ બન્યા છે. તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ગમ્યો હશે. તો હવેથી દાળ અને ભાત સાથે બનાવવાના હોય તો આ રીતે જરૂરથી બનાવજો. ચાલો જોઈએ નેક્સ્ટ આઈડિયા. શિયાળામાં ઘણા લોકોને સાંધાના દુખાવા વગેરે થતા હોય છે અથવા તો કંઈ લાગ્યું હોય અને સોજો થઈ ગયો હોય ત્યારે પણ તમે આઈડિયા કરી શકો. અહીં આપણે એક પેનમાં 1 ગ્લાસ જેટલું પાણી લઈએ, ત્યાર પછી તેમાં 4 થી 5 લવિંગ ઉમેરીએ અને થોડું વિક્સ ઉમેરવાનું છે. હવે આ બધી વસ્તુઓને મિક્સ કરી ગેસની ફ્લેમ ઓન કરી અને ગેસ પર આ પાણીને ગરમ થવા માટે રાખી દઈએ. અહીં આપણે આ પાણીને ખૂબ જ ઉકળવા દેવાનું છે. તેમાંથી વરાળ નીકળવા માંડે એટલું ઉકાળીએ. ત્યાર પછી કોઈ પણ એક નેપકિન લઈએ અને હવે આ પાણીમાંથી જે વિક્સ અને લવિંગવાળી જે વરાળ નીકળી રહી છે તેના પર તપાવીએ અને ત્યાર પછી જ્યાં પણ આપણને વાગ્યું હોય, જ્યાં સોજો ચડી ગયો હોય અથવા તો સાંધાના દુખાવા હોય ત્યાં તમે આ રીતે શેક કરી શકો છો, જેનાથી તમને ખૂબ જ રાહત થશે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી મહિલાઓને એવી ફરિયાદ હોય કે રસોઈમાં ગમે તેટલા મસાલા ઉમેરીએ છતાં પણ રસોઈમાં ટેસ્ટ નથી આવતો કે સુગંધ નથી આવતી. તો તેનું શું કારણ હોઈ શકે? તો મોટા ભાગની મહિલાઓને આદત હોય છે કે જ્યારે આ મસાલા પેટીમાં મસાલા કાઢે તો આખી જ ડબ્બીઓ મસાલાથી ભરી લે છે. તેના કારણે શું થાય કે હવાના સંપર્કમાં આવતા તે મસાલાની સુગંધ ઉડી જાય છે અને મસાલા અમુક સમયે વક વગરના થઈ જાય છે. તો ક્યારેય પણ મસાલા પેટીમાં એકસાથે બધા જ મસાલાને આખી ડબ્બી ભરીને ન કાઢવા જોઈએ. થોડા થોડા જોઈતા પ્રમાણમાં જ મસાલા કાઢતા જઈએ તો મસાલાની સુગંધ પણ જળવાઈ રહેશે અને તેનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે. એક વખત આ રીત અજમાવી અને રસોઈ બનાવી જોજો. ખૂબ જ સરસ ટેસ્ટી રસોઈ બનશે અને રસોઈમાં ખૂબ જ સુગંધ પણ આવશે. તો આ રીતે જ્યારે પણ મસાલા પેટીમાં મસાલા કાઢીએ તો થોડા થોડા મસાલા જ કાઢીએ. આઈ હોપ કે આઈડિયા પણ ગમ્યો હશે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. શિયાળામાં ઘણી વખત એવું બનતું હોય કે વાસણ સાફ કરીએ તો વાસણ પર આ રીતે સાબુની પરત રહી જતી હોય છે. જો આ રીતે રહી જાય તો આપણને વાસણને કઈ રીતે સાફ કરીએ કે વાસણ પર સાબુની પરત ના રહે અને વાસણ વ્યવસ્થિત સાફ થઈ જાય. તો તેના માટેનો આઈડિયા જોવાના છીએ. તો અહીં મેં અમુક વાસણ લીધેલા છે જે સાફ કરવાના બાકી છે. તો પહેલાં તો ઠંડીના કારણે થોડું પાણી ગરમ કરી અને બધું જ પાણી આ વાસણ પર છાંટી દઈએ, જેથી કે આપણને ઠંડી ન લાગે અને વાસણ છે તેના પરની ચીકાશ, ગંદકી બધું નીકળી જાય. ત્યાર પછી હવે આપણે જે રીતે કોઈ પણ ડિશવોશરથી કે કોઈ પણ સાબુથી વાસણ સાફ કરતા હોય એ રીતે સાફ કરી લેવાના છે. તમે વિચારતા હશો કે થંબનેલમાં તો લખ્યું છે કે પાણીને હાથ લગાવ્યા વગર વાસણ સાફ કરવાની રીત. તો આમાં તો હાથ પણ ભીના થઈ રહ્યા છે. તો હજુ એ ઘણા આઈડિયાઝ આપણે જોવાના છીએ. તો ફક્ત વિડીયોમાં અંત સુધી બન્યા રહો. હજુ તો વાસણ સાફ કરવાના ઘણા અલગ અલગ આઈડિયા જોવાના બાકી છે. તો આ રીતે વાસણ સાફ કર્યા પછી કોઈ પણ આપણે એક મોજું લેવાનું છે. અહીં આપણે જૂનું મોજું નહીં લઈએ. અહીં આપણે જે લો ક્વોલિટીનું આવતું હોય ને, સસ્તા જે મોજા આવતા હોય તે લઈ શકાય. તેનું એક મોજું લઈએ અને ત્યાર પછી પાણીથી વાસણ સાફ કરીએ. તો તમે જોઈ શકશો કે આ રીતે મોજું પહેરી અને વાસણ સાફ કરવાથી વાસણ પર સાબુની પરત જરા પણ નહીં રહે. શિયાળામાં મોસ્ટ ઓફલી એવું બને કે વાસણ આપણે સાફ કરી લઈએ તરત જ સુકાઈ જાય. ઠંડીના કારણે તે સુકાવા લાગે, પછી પાણીથી સાફ કરીએ તો તેના પર સાબુની પરત રહી જાય. આ રીતે મોજું પહેરી વાસણ સાફ કરવાથી વાસણ એકદમ સરસ ચોખ્ખા બની જાય છે અને સાબુની પરત પણ તેમાં રહેતી નથી. વાસણ સાફ થઈ જાય ત્યાર પછી મોજું કાઢી અને તેને સૂકવી દઈએ, ફરીથી ઉપયોગમાં લઈ શકાય. હવે આ જ મોજાને આપણે બીજી રીતે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એ જોઈએ. તો પહેલાં તો આ મોજાને હાથમાં પહેરી લઈએ. ત્યાર પછી ઘણી વખત જો આપણા પાસે સ્ક્રબર વગેરે હાજર ન હોય અથવા તો તે પૂરા થઈ ગયા હોય અથવા જળતા ન હોય તો ત્યારે તમે આનો સ્ક્રબર તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
આ રીતે મોજું પહેરી હાથ ભીના કરી અને આ રીતે ડાયરેક્ટલી સાબુમાં હાથ બોળી અને તમે વાસણ સાફ કરી શકો છો. તો અહીં આપણે સ્ક્રબરની જરૂર નહીં પડે અને આ રીતે મોજાથી જ વાસણ સાફ કરી શકાય છે. તો આ મોજું એક સ્ક્રબરનું જ કામ કરશે. તો આ આઈડિયા પણ ખૂબ સરસ છે કે આપણે સ્ક્રબરને સાચવવાની જરૂર નહીં રહે અને આ રીતે મોજાથી જ સરસ રીતે ઘસી અને વાસણ સાફ કરી શકાય. આ રીતે સાબુથી વાસણ ઘસાઈ જાય ત્યાર પછી એ જ મોજાનો બીજો પેર હોય તે લેવાનું અથવા તો બીજા રંગનું મોજું લેવાનું, એટલે આપણને યાદ રહે કે કયું મોજું વાસણ ઉટકવા માટે છે અને કયું મોજું વાસણ વિછરવા માટે છે. તો આ રીતે આપણે મોજાથી પણ વાસણ સાફ કરી શકાય છે. વાસણ ખૂબ જ સરસ ચોખ્ખા ધોવાઈ જશે. આઈ હોપ કે આઈડિયા પણ તમને ગમ્યો હશે. ચાલો હવે વાત કરીએ કે પાણીને હાથ લગાવ્યા વગર ઠંડીમાં વાસણ સાફ કઈ રીતે કરી શકાય. તો અહીં મેં વાસણ લીધેલા છે જે સાફ કરવાના બાકી છે. એટલી બધી ઠંડી છે કે પાણીમાં હાથ પલાળવાનું મન જ નથી થતું. તો એવા સમયે તમે આ ઉપયોગ કરી શકો. અહીંયા આપણે 2 કોથળીઓ લઈશું. આ રીતની પ્લાસ્ટિક પોલિથીન દરેકના ઘરમાં હોય જ છે. હાથમાં પ્લાસ્ટિક પોલિથીન પહેરી તેના પર આ રીતે રબર લગાવી દઈએ. બંને હાથમાં આ પ્લાસ્ટિકની પોલિથીન પહેરી લેવાની છે. આ બધા જ આઈડિયા આપણે ગયા વર્ષે પણ શેર કરેલા છે. કદાચ નવા વ્યુઅર્સ હોય તેમણે આપણા એ વિડીયો ન જોયા હોય તો તેમના માટે આઈડિયા નવા રહેવાના છે. તો જેઓ જૂના વ્યુઅર્સ છે, આપણા જૂના સબસ્ક્રાઈબર્સ છે, તેમણે તો ગયા વર્ષે પણ આપણી ચેનલ પર આ બધા આઈડિયા જોયેલા હશે. પરંતુ જેઓ આપણી ચેનલમાં નવા જોડાયેલા છે તેમના માટે મેં ખાસ આ આઈડિયા શેર કર્યા છે કે તેમને કદાચ એ જૂના વિડીયો ન જોયા હોય તો ફરીથી તેઓને આઈડિયા મળી શકે. તો આ રીતે પોલિથીનથી વાસણ સાફ કરીએ તો હાથ જરા પણ ભીના થતા નથી અને વાસણ પણ ચોખ્ખા થઈ જાય છે. ગમે તેટલી ઠંડી હોય તો હાથ પાણીમાં જરા પણ લાગશે જ નહીં. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.